સાઈ રામ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ચેપ્ટર નંબર 2 બહુપદી તેના વિશે ઘણા બધા દાખલા સોલ્વ કર્યા. હવે તેમાં અવયવના ઘણા બધા દાખલાનો ઉપયોગ આવે છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રોને અવયવમાં પ્રોબ્લેમ આવે છે, જે તમે ધોરણ 8 અને ધોરણ 9માં શીખી ગયા છો. તે અવયવ છે એ ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ આવે છે. તો આજે આપણે આવા અવયવના દાખલા જે 10મા ધોરણમાં મેથ્સની અંદર ઘણા ચેપ્ટરની અંદર ઉપયોગ આવે છે તેવા થોડાક દાખલાની પ્રેક્ટિસ કરી લઈએ, અને એના સૂત્ર છે એ તમારે યાદ રાખવા જોઈએ કે જેથી બીજા આવા ચેપ્ટરમાં આવા દાખલા આવે તો આપણે તેને આસાનીથી સોલ્વ કરી શકીએ. તો આજે આપણે અવયવની થોડીક પ્રેક્ટિસ કરી લઈએ. તો સૌથી પહેલી રીત છે પૂર્ણ વર્ગ ત્રિપદીની રીત. પૂર્ણ વર્ગ ત્રિપદીની રીત. આનું નામ છે પૂર્ણ વર્ગ ત્રિપદી. એનો મતલબ કે આમાં 3 પદ હોય છે. પૂર્ણ વર્ગ ત્રિપદી એનું એક્ઝામ્પલ છે આ પહેલું પદ, આ બીજું પદ અને આ ત્રીજું પદ. આ પૂર્ણ વર્ગ ત્રિપદી છે. હવે આને ચેક કેમ કરશો કે પૂર્ણ વર્ગ ત્રિપદીના અવયવ છે? તો સૌથી પહેલા પહેલું અને છેલ્લું આ બે પૂર્ણ વર્ગ પદ હોય છે. પહેલું અને છેલ્લું બંને પૂર્ણ વર્ગ હોય છે. અને મધ્યમ પદ, પહેલું પદ, અંતિમ પદ અને આ મધ્યમ પદ છે. મધ્યમ પદ કેવું હોવું જોઈએ? મધ્યમ પદ હોવું જોઈએ પહેલા પદનું વર્ગમૂળ a, અંતિમ પદનું વર્ગમૂળ 2, અંતિમ પદનું વર્ગમૂળ b, આ બંનેનો ગુણાકાર ab, એને ગુણ્યા 2. આવું જો મધ્યમ પદ હોય તો આના અવયવ પડે પહેલા પદનું વર્ગમૂળ a, અંતિમ પદ b વર્ગ છે એનું વર્ગમૂળ b, અને મધ્યમ પદમાં જે નિશાની આપેલી છે મધ્યમ પદની નિશાની, તે નિશાની વચ્ચે, એટલે કે a + b અને આખા કૌંસનો વર્ગ. આ પૂર્ણ ત્રિપદીના અવયવ આવી રીતના પડે. એના માટે 3 પદ આપેલા હશે. 3 પદમાંથી પહેલું અને છેલ્લું પૂર્ણ વર્ગ પદ હશે. મધ્યમ પદ છે. મધ્યમ પદ હંમેશા પ્રથમ પદનું વર્ગમૂળ, અંતિમ પદનું વર્ગમૂળ એને ગુણ્યા 2 એવું આપેલું હોવું જોઈએ. જો એવું આપેલું હોય તો આના અવયવ પડશે a + b આખા કૌંસનો વર્ગ. મધ્યમ પદની નિશાની અહીં આવે છે. પહેલું અને છેલ્લું પદ હંમેશા પ્લસ હોય છે. પહેલું અને છેલ્લું પદ હંમેશા પ્લસ હોય છે. મધ્યમ પદ પ્લસ પણ હોઈ શકે અને મધ્યમ પદ માઇનસ પણ હોઈ શકે. જેમ કે a વર્ગ ઓછા 2ab પ્લસ b વર્ગ બરાબર a - b આખા કૌંસનો વર્ગ. અહીં પ્રથમ પદ અંતિમ પદ સેમ છે. મધ્યમ પદ છે એમાં પ્લસની જગ્યાએ માઇનસ છે. તો આના જે અવયવ પડશે તેમાં પહેલા પદનું વર્ગમૂળ a, અંતિમ પદ b વર્ગનું વર્ગમૂળ b, મધ્યમ પદની નિશાની અહીં આવશે. અહીં માઇનસ છે તો અહીં આવશે માઇનસ અને આખા કૌંસનો વર્ગ. હવે આને લગતા કેટલાક દાખલા છે એ આપણે ચેક કરી લઈએ. દાખલા તરીકે x વર્ગ -6x + 9. હવે અહીં 3 પદ આપેલા છે. પ્રથમ પદ x વર્ગનું વર્ગમૂળ થશે x, અંતિમ પદ 9 નું વર્ગમૂળ થશે 3. 9 કેનો વર્ગ છે? 3 નો વર્ગ છે. અને મધ્યમ પદમાં માઇનસ છે તો અહીં માઇનસ. મધ્યમ પદ કેવું હોવું જોઈએ? એક તો 2, પ્રથમ પદનું વર્ગમૂળ અહીં, અંતિમ પદનું વર્ગમૂળ અહીં, તો 3 દુ 6x એવું મધ્યમ પદ આપેલું છે. માટે આના અવયવ થશે પ્રથમ પદનું વર્ગમૂળ x, અંતિમ પદ 9 નું વર્ગમૂળ 3, મધ્યમ પદની નિશાની માઇનસ, આખા કૌંસનો વર્ગ. આના અવયવ આવી રીતના આપણને મળી શકે છે. હવે બીજો દાખલો જોઈએ આપણે. સૌથી પહેલા x વર્ગ વત્તા 4x વત્તા 4. હવે સૌથી પહેલા અહીં 3 પદ છે. પહેલું અને છેલ્લું પૂર્ણ વર્ગ પદ છે. પૂર્ણ વર્ગ ત્રિપદી છે. એના માટે મધ્યમ પદ છે કે નહીં એ આપણે ચેક કરવું પડે. મધ્યમ પદનું સ્વરૂપ 2ab આવા સ્વરૂપનું હોવું જોઈએ. મધ્યમ પદનું સ્વરૂપ 2ab હોવું જોઈએ. હવે પહેલા પદ x વર્ગનું વર્ગમૂળ શું થશે? x વર્ગનું વર્ગમૂળ થશે x વત્તા 2 કાઉન્સ કરી નાખો. 4 નું વર્ગમૂળ શું થશે? 2. હવે મધ્યમ પદ 4x એટલે કે મધ્યમ પદ કેવું હોવું જોઈએ? 2ab. 2 તો આપણે લખી નાખ્યો. હવે
પેલો પદ x વર્ગ છે એનું વર્ગમૂળ x, અંતિમ પદ 4 છે એનું વર્ગમૂળ છે 2 અને વત્તા 2 આખા કૌંસનો વર્ગ હશે. હવે આનું મધ્યમ પદ ચેક કરી જો. 2 દુ 4x, અહીં 4x આપેલા છે એટલે આ પૂર્ણવર્ગ ત્રિપદી થશે. આના અવયવ પડશે પ્રથમ પદનું વર્ગમૂળ x, અંતિમ પદનું વર્ગમૂળ 2 આખા કૌંસનો વર્ગ, અને આ આવી જશે એનો જવાબ. હવે દાખલા નંબર 3, જેમ કે x વર્ગ ઓછા 10x વત્તા 25. હવે આના પહેલા પદનું વર્ગમૂળ x વર્ગ, મધ્યમ પદ માઇનસ છે એટલે અહીં માઇનસ આવશે, પછી 2 કૌંસ આવશે અને 25 નું વર્ગમૂળ થશે 5. હવે મધ્યમ પદ 10x આવવું જોઈએ. જેમ કે પહેલા પદનું વર્ગમૂળ x, અંતિમ પદનું વર્ગમૂળ 5, 5 દુ 10x જે આપેલું છે, માટે આના અવયવ પડશે પ્રથમ પદનું વર્ગમૂળ x, અંતિમ પદ 25 નું વર્ગમૂળ 5, મધ્યમ પદની નિશાની માઇનસ આખા કૌંસનો વર્ગ. આ પડી ગયા આના અવયવ. હવે દાખલા નંબર 4, જેમ કે x વર્ગ ઓછા 14x વત્તા 49. આ પૂર્ણ ત્રિપદી છે કે નહીં એ ચેક કરવા માટે સૌથી પહેલા આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ છીએ. આ સ્ટેપ કરવાની જરૂર નથી, 10મા ધોરણમાં ડાયરેક્ટ આ સ્ટેપ કરી શકીએ છીએ. તો એના માટે સૌથી પહેલા તમારે મધ્યમ પદ 14x છે એ પૂર્ણવર્ગ ત્રિપદી આ બને છે કે નહીં એના માટે મધ્યમ પદ ચેક કરવું પડશે. જેમ કે મધ્યમ પદ નું સ્વરૂપ કેવું હોવું જોઈએ? 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ x, અંતિમ પદ 49 નું વર્ગમૂળ 7, આ બંનેનો ગુણાકાર 7 દુ 14x એવું મધ્યમ પદ આવે છે. એ પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. તો 14x આવે છે એનો મતલબ આ પૂર્ણવર્ગ ત્રિપદી છે. પૂર્ણવર્ગ ત્રિપદી હોય તો આના અવયવ પહેલા પદનું વર્ગમૂળ લખવાનું કાઉન્સની અંદર x વર્ગનું x, અંતિમ પદ 49 નું વર્ગમૂળ લખવાનું 7, મધ્યમ પદની નિશાની કરવાની આખા કૌંસનો વર્ગ. એટલે આના આપણને ડાયરેક્ટ અવયવ મળી શકે છે. એટલે આવી રીતના પૂર્ણવર્ગ ત્રિપદીના અવયવ પડે છે. એના માટે સૌથી પહેલા તમારે મધ્યમ પદ છે એ ચેક કરવું પડે કે પૂર્ણવર્ગ ત્રિપદી બનવા માટે મધ્યમ પદ કેવું હોવું જોઈએ. તો મધ્યમ પદ હોવું જોઈએ 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ અને અંતિમ પદનું વર્ગમૂળ. જો એવું મધ્યમ પદ હોય તો જ આ રીતે પૂર્ણવર્ગ ત્રિપદીના અવયવ પડશે. હવે આના બીજા કેટલાક દાખલા ચેક કરી લઈએ. હવે 9x નો વર્ગ વત્તા 12x વત્તા 4 આ એક ત્રિપદાવલી છે, એટલે કે 3 પદ વાળા એક દાખલો છે. હવે એમાં સૌથી પહેલા આના અવયવ પાડવા માટે આપણે મધ્યમ પદ ચેક કરવું પડશે કે જેથી આ પૂર્ણ વર્ગ છે કે નહીં તે નક્કી કરી શકીએ. મધ્યમ પદ કઈ રીતે ચેક થશે? તો મધ્યમ પદ બરાબર શું હોવું જોઈએ? 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ અને છેલ્લા પદનું વર્ગમૂળ એને ગુણ્યા 2. જો એવું મધ્યમ પદ આવે તો આના અવયવ પૂર્ણવર્ગ ત્રિપદીની રીતે પડશે. તો સૌથી પહેલા 9x નો વર્ગ એનું વર્ગમૂળ શું થશે? 3x, 9 નું વર્ગમૂળ 3x વર્ગનું વર્ગમૂળ x, 4 નું વર્ગમૂળ શું થશે? 2. હવે આ ત્રણેયનો ગુણાકાર 3 દુ 6 દુ 12 અને x એવું મધ્યમ પદ આપેલું છે. હા, એવું મધ્યમ પદ છે માટે આ પૂર્ણવર્ગ ત્રિપદાવલી થશે. અને આના અવયવ પડશે પહેલા પદનું વર્ગમૂળ 3x, છેલ્લા પદનું વર્ગમૂળ 2, મધ્યમ પદની નિશાની આખા કૌંસનો વર્ગ. તો આના અવયવ આવી રીતના પડશે. હવે એના પછીનું એક એક્ઝામ્પલ જોઈએ. જેમ કે 25x વર્ગ વત્તા 20x વત્તા 4. હવે સૌથી પહેલા આપણે પૂર્ણવર્ગ ત્રિપદી છે કે નહીં એ ચકાસી લઈએ. મધ્યમ પદ બરાબર 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ. પહેલા પદનું વર્ગમૂળ 25 નું વર્ગમૂળ 5, x વર્ગનું વર્ગમૂળ x, 4 નું વર્ગમૂળ 2. હવે આ ત્રણેયનો ગુણાકાર 5 દુ 10 દુ 20x એવું મધ્યમ પદ આવે છે માટે આ પૂર્ણવર્ગ ત્રિપદી છે. અને આના અવયવ પડશે પહેલા પદનું વર્ગમૂળ 5x, 25 નું 5, x વર્ગનું x, છેલ્લા પદનું વર્ગમૂળ 2, મધ્યમ પદની નિશાની પ્લસ આખા કૌંસનો વર્ગ. તો આના અવયવ આવી રીતના પડે છે. તો આ સૌથી પહેલી રીત છે કે જેને પૂર્ણવર્ગ ત્રિપદીની રીત કહેવાય. હવે આપણે રીત નંબર 2, બે પૂર્ણવર્ગોનો તફાવત, એ રીતના કેટલાક એક્ઝામ્પલ ચેક કરી લઈએ. હવે રીત નંબર 2.
રીત નંબર 2, બે પૂર્ણ વર્ગોનો તફાવત. બે પૂર્ણ વર્ગોનો તફાવત એનો મતલબ બે પૂર્ણ વર્ગ પદ આપેલા હશે અને વચ્ચે માઇનસની નિશાની હશે. તફાવત એટલે માઇનસ. દાખલા તરીકે a વર્ગ ઓછા b વર્ગ. બે પદ છે, બે વર્ગવાળા પદ હશે, એ પૂર્ણ વર્ગ પદ હશે અને વચ્ચે માઇનસની નિશાની. પ્લસ હોય તો આ રીત ન થાય, પણ માઇનસ હોવું જરૂરી છે એટલે અહીંયા માઇનસ જ હોય. બે પૂર્ણ વર્ગોનો તફાવત, તો આના અવયવ પડશે બે કૌંસ. સૌથી પહેલા પદનું વર્ગમૂળ a, બીજા પદનું વર્ગમૂળ b, આનું વર્ગમૂળ અને આનું વર્ગમૂળ બે વચ્ચે એકવાર પ્લસ કરવાનું અને બીજા કૌંસમાં એકવાર માઇનસ. બંનેનું વર્ગમૂળ કાઢી એ બે જે સંખ્યા હોય તેની વચ્ચે એકવાર પ્લસ કરવાનું અને તેની વચ્ચે એકવાર માઇનસ. જેમ કે એનું એક્ઝામ્પલ લઈ x વર્ગ ઓછા 4. તો અહીં બે પદ આપેલા છે, બંને પૂર્ણ વર્ગ છે. x વર્ગનું વર્ગમૂળ થશે x, 4 નું વર્ગમૂળ થશે 2. બે કૌંસ છે એની ઉપર વર્ગ લખેલો છે, એનો મતલબ આ બે પૂર્ણ વર્ગ પદ છે અને વચ્ચે માઇનસ છે. વચ્ચે માઇનસ હોય તો આ સૂત્રની મદદથી બે પૂર્ણ વર્ગનો તફાવત છે એના અવયવ આવી રીતના પડશે. આ બે કૌંસ છે એની વચ્ચે એકવાર પ્લસ કરો x + 2 અને એકવાર માઇનસ x - 2. માત્ર આટલું જ કરવાનું છે. પહેલા પદનું વર્ગમૂળ, બીજા પદનું વર્ગમૂળ બે વચ્ચે એકવાર પ્લસ અને એકવાર માઇનસ. તો આ બહુ ઈઝી મેથડ છે. બીજો દાખલો 4x વર્ગ - 1 બરાબર 4x છે ઈ કેનો વર્ગ છે વિચારો જોઈ. 4x છે, 4 નું વર્ગમૂળ થાય 2, x વર્ગનું વર્ગમૂળ થાય x, 1 નું વર્ગમૂળ થાય 1. હવે આ બંને કૌંસ છે એની ઉપર વર્ગ છે, વચ્ચે માઇનસ છે, તો બંને વચ્ચે એકવાર પ્લસ કરો 2x + 1 અને એકવાર માઇનસ કરો એટલે આના પડી ગયા અવયવ 2x + 1 અને 2x - 1. પહેલા પદનું વર્ગમૂળ, છેલ્લા પદનું વર્ગમૂળ બે વચ્ચે એકવાર પ્લસ અને એકવાર માઇનસ. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ x વર્ગ - 121. બે પદ છે, વચ્ચે માઇનસ છે, બંનેને આપણે વર્ગ સ્વરૂપમાં લખી નાખી. આ x નો વર્ગ છે અને 121 છે એ 11 નો વર્ગ છે. જો મિત્રો તમારે 1 થી 30 ના વર્ગ છે એ આપણે મોઢે યાદ રાખી લેવા જોઈએ કે જેથી આવી રીતના દાખલામાં આપણો સમય વેડફાય નહીં. 121 છે એ 11 નો વર્ગ છે. હવે બંને વચ્ચે માઇનસ છે એટલે કે બે પૂર્ણ વર્ગનો તફાવત છે, માટે આના અવયવ પડશે બંને કૌંસ વચ્ચે એકવાર પ્લસ અને એકવાર માઇનસ. આ આવી ગયો જવાબ. આના અવયવ પડશે x + 11 અને x - 11. એના પછીનો દાખલો, ચોથો દાખલો, જેમ કે 9x વર્ગ ઓછા 25. 9x વર્ગ ઓછા 25. હવે સૌથી પહેલા આને વર્ગ સ્વરૂપમાં લખી નાખી. આનું વર્ગમૂળ છે 3x, 9 નું વર્ગમૂળ 3, x વર્ગનું વર્ગમૂળ x, 25 નું વર્ગમૂળ છે 5. બે પૂર્ણ વર્ગ વચ્ચે માઇનસ એટલે કે તફાવત. તો આના અવયવ પડશે બંને વચ્ચે એકવાર પ્લસ અને એકવાર માઇનસ. બે પૂર્ણ વર્ગનો તફાવતના અવયવ આવી રીતના પડી શકે છે. એના પછી એના પછીનો દાખલો x⁴ માઇનસ y⁴. અને આપણે અવયવ પાડવાના છે. બે પદ છે, વચ્ચે માઇનસ છે એટલે કે બે પૂર્ણ વર્ગોનો તફાવત છે. હવે આને પેલા વર્ગ સ્વરૂપમાં લખી. x⁴ નું વર્ગમૂળ થાય x વર્ગ, x વર્ગનો વર્ગ એટલે x⁴.
કેવી રીતના y ની 4 ઘાતનો વર્ગમૂળ થાય y વર્ગનો વર્ગ એટલે y ની 4 ઘાત. હવે આ બંને કાઉન્સ છે એની ઉપર વર્ગ છે. કાઉન્સની અંદર શું છે એ આપણે નથી વિચારવાનું. કાઉન્સની અંદર ગમે તે આપેલું હોય પણ કાઉન્સની ઉપર વર્ગ છે. બે કાઉન્સની ઉપર વર્ગ છે વચ્ચે માઈનસ છે. બે કાઉન્સની ઉપર વર્ગ હોય વચ્ચે માઈનસ હોય તો તેના અવયવ પડશે. બંને કાઉન્સ વચ્ચે એક વાર પ્લસ કરવાનું અને એક વાર માઈનસ. તો આમાં આ બંને કાઉન્સ વચ્ચે આપણે એક વાર પ્લસ કરશું x વર્ગ વત્તા y વર્ગ. આ કાઉન્સની અંદર જે આપેલું છે એ બે વચ્ચે એક વાર પ્લસ અને એક વાર માઈનસ x વર્ગ માઈનસ y વર્ગ. આ x વર્ગ આ y વર્ગ બે વચ્ચે એક વાર પ્લસ અને એક વાર માઈનસ. હજી આમાં ચેક કરવું પડે આપણે આગળ અવયવ પડે છે કે નહીં. અહીં પ્લસ હોય તો અવયવ પડશે નહીં પણ માઈનસ હોય તો એ વળી પાછું પૂર્ણવર્ગ ત્રિપદી થશે. આ રહ્યું સૂત્ર a વર્ગ ઓછા b વર્ગ. તો એના અવયવ કયા પડશે a પ્લસ b અને a માઈનસ b. તેવી જ રીતે અહીં x વર્ગ માઈનસ y વર્ગ છે તેના આગળ અવયવ પડશે બીજા x પ્લસ y અને x માઈનસ y. x વર્ગનું વર્ગમૂળ x y વર્ગનું વર્ગમૂળ y બે વચ્ચે એકવાર પ્લસ અને એકવાર માઈનસ. આવી રીતના બે પૂર્ણવર્ગનો તફાવત છે એના અવયવ પડે. એના સિવાય આ પ્રકારના પણ દાખલા હોઈ શકે જેમ કે x પ્લસ 1 આખા કાઉન્સનો વર્ગ માઈનસ y પ્લસ 1 આખા કાઉન્સનો વર્ગ અથવા y પ્લસ 2 લઈ આખા કાઉન્સનો વર્ગ. તો હવે કાઉન્સની અંદર જે આપેલું હોય એ આપણે ધ્યાનમાં નથી લેવાનું. બે કાઉન્સની ઉપર વર્ગ છે વચ્ચે માઈનસ છે તો આના અવયવ પડશે a વર્ગ ઓછા b વર્ગ એકવાર પ્લસ અને એકવાર માઈનસ. કાઉન્સની અંદર જે આપેલું હોય બંને કાઉન્સની ઉપર વર્ગ છે વચ્ચે માઈનસ છે તો આ બે કાઉન્સ વચ્ચે આપણે એકવાર પ્લસ કરવાનું છે અને એકવાર માઈનસ કરવાનું છે. તો સૌથી પહેલા મોટો કાઉન્સ કરી આ બે કાઉન્સ છે એની વચ્ચે એકવાર પ્લસ કરો. x પ્લસ 1 આ પહેલો કાઉન્સ અને આ બીજો કાઉન્સ y પ્લસ 2 આ બે વચ્ચે આપણે શું કર્યું એકવાર પ્લસ. હવે x પ્લસ 1 અને y પ્લસ 2 આ બે વચ્ચે એકવાર પ્લસ કર્યું હવે એકવાર માઈનસ. હવે કાઉન્સ ખોલી નાખો એટલે આપણો જવાબ આવી જાય. જેમ કે આના બધા કાઉન્સ ખોલી નાખી તો x પ્લસ 1 પ્લસ y પ્લસ 2. તેવી રીતે બીજો કાઉન્સ x પ્લસ 1 માઈનસ. હવે જો ધ્યાન રાખજો માઈનસ આવે કાઉન્સની બારે અને કાઉન્સ ખોલો તો બધી નિશાની ચેન્જ થાય. y છે એ માઈનસ પ્લસ 2 છે એ માઈનસ. હવે સંખ્યાનો સરવાળો કરી નાખી. પહેલા x વાળું પદ લખાય પછી y વાળું પદ લખાય 2 ને 1 3. તેવી રીતના x માઈનસ y 1 ઓછા 2 એટલે ઓછા 1 વત્તા ઓછા બાદબાકી 2 માંથી 1 જાય તો 1. એટલે આવી રીતના બે પૂર્ણવર્ગનો તફાવત છે તેના અવયવ પડી શકે છે. પૂર્ણ ઘનના અવયવો પૂર્ણ ઘન જેમ કે a ઘન વત્તા b ઘન. આ બે પદ આપેલા હોય અને બંને પૂર્ણ ઘન સંખ્યા હોય તો આ બંને ઘન છે એના અવયવ કેવી રીતના પડશે તો ધ્યાન આપજો જરાક. એના અવયવ પડશે સૌથી પહેલો કાઉન્સ પહેલું પદ a ઘન છે એનું ઘનમૂળ લખવાનું છે a. યાદ રાખજો ઘનમૂળ લખવાનું છે આપણે અને એનું ઘનમૂળ થશે a. બીજું પદ છે b ઘન એનું ઘનમૂળ થશે b અને આ બે વચ્ચે પ્લસ છે એટલે અહીં કરવાનું છે પ્લસ. પહેલો કાઉન્સ આવી રીતના મળશે. માત્ર બંનેના ઘનમૂળ લખવાના છે. જે નિશાની આપેલી છે એ જ નિશાની કરવાની છે. હવે બીજો કાઉન્સ આ પહેલા કાઉન્સ ઉપરથી લખવાનો છે. જે પહેલું પદ છે એનો કરવાનો છે વર્ગ. જે નિશાની છે અહીં પ્લસ છે તો એનાથી વિરુદ્ધ નિશાની મૂકવાની છે માઈનસ. દાખલા તરીકે અહીં માઈનસ હોત તો અહીં કઈ નિશાની આવે પ્લસની. એના પછીનું સ્ટેપ તો આ બંને a અને b એનો ગુણાકાર ab. અહીં 2 કરવાના નથી માત્ર આ બેનો ગુણાકાર a ગુણ્યા b ab. અને અંતિમ પદ છે b એનો વર્ગ કરવાનો છે b વર્ગ. અહીં પ્લસ જ આવશે અહીં પ્લસ જ આવશે. મધ્યમ પદમાં કાં પ્લસ આવી શકે કાં માઈનસ. આ બીજા કાઉન્સમાં આવી રીતના આવશે અહીં 2 નહીં આવે. એટલે પહેલો કાઉન્સ કેવી રીતના લખવાનો છે પહેલા પદનું ઘનમૂળ બીજા પદનું ઘનમૂળ. જે નિશાની આપેલી છે તે જ નિશાની. હવે આના ઉપરથી આ કાઉન્સ લખવાનો છે. a છે એનો વર્ગ કરવાનો છે વર્ગ a વર્ગ. b છે એનો વર્ગ કરવાનો છે અને આમાં મધ્યમ પદ જે આવશે બીજા કાઉન્સમાં એમાં સૌથી પહેલા નિશાની અહીં પ્લસ હોય તો અહીં માઈનસની નિશાની આવશે. અહીં માઈનસ હોય તો અહીં પ્લસની. આ બે જગ્યાએ સરખી નિશાની નહીં હોય. યાદ રાખજો ઘણા વિદ્યાર્થી મિત્રો એ ભૂલ કરી નાખે છે
કે અહીં પ્લસ છે તો અહીં પ્લસની નિશાની કરે છે, પણ અહીં પ્લસ હોય તો અહીં માઇનસની નિશાની આવે, અને અહીં માઇનસ હોય તો અહીં પ્લસની નિશાની. એટલે સૌથી પહેલા નિશાની જોવો, પછી આ બંનેનો માત્ર ગુણાકાર કરવાનો છે, a ગુણ્યા b એ b. જેમ કે a ઘન ઓછા b ઘન, જો વચ્ચે માઇનસ આપેલું હોય તો સૌથી પહેલો કૌંસ, પહેલા પદનું ઘનમૂળ a ઘનનું ઘનમૂળ થશે a, બીજા પદનું ઘનમૂળ b, b ઘનનું ઘનમૂળ b. અહીં માઇનસ છે એટલે માઇનસ કરશું, અહીં પ્લસ હતું એટલે અહીં પ્લસ કર્યું. હવે બીજો કૌંસ છે આ કૌંસ ઉપરથી લખવાનો હોય છે. સૌથી પહેલું શું આવશે તો કે પહેલા પદનું વર્ગ એટલે કે a નો વર્ગ અને b નો વર્ગ, આ બંને પ્લસ જ આવશે. a અને b બેયના વર્ગ કરવાના છે, અને અહીંયા મધ્યમ પદ શું આવે એ હમણાં આપણે લખી નાખીએ. સૌથી પહેલા આ બંને હંમેશા પ્લસ આવશે, અહીં પણ પ્લસ આવે, અહીં પણ પ્લસ આવે. હવે મધ્યમ પદ, સૌથી પહેલા નિશાની માઇનસ હોય તો અહીં કઈ નિશાની આવે? પ્લસની. અહીં પ્લસ હતું તો કઈ નિશાની કરવાની હતી? માઇનસની. એટલે અહીં માઇનસ છે તો અહીં પ્લસની. પછી શું કરવાનું છે? માત્ર આ બેનો ગુણાકાર, a ગુણ્યા b એટલે કે ab. આવી રીતના ઘનના સૂત્ર મળશે આપણને. હવે એનું એક્ઝામ્પલ લઈ, જેમ કે x ઘન ઓછા 8. તો સૌથી પહેલા આ x છે એ કેનો ઘન છે અને 8 છે એ કેનો ઘન છે? x ઘન છે એ x નો ઘન છે, 8 છે એનું ઘનમૂળ થાય 2. 2 ને 3 વાર ગુણવાથી 8 મળે, એનો મતલબ 8 નું ઘનમૂળ થાય 2. એટલે કે આ બેયના ઘનમૂળ લખવાના છે. હવે સૌથી પહેલો કૌંસ, જો અહીં માઇનસ છે એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. પહેલો કૌંસ શું લખવાનું છે? પહેલા પદનું ઘનમૂળ, બીજા પદનું ઘનમૂળ એટલે કે 2, જે નિશાની આપેલી છે એ નિશાની. આ પહેલો કૌંસ આપણે આ સૂત્ર ઉપરથી લખ્યો. બીજો કૌંસ કેવી રીતના આવશે તો કે આનો વર્ગ કરવાનો છે, એટલે કે x નો વર્ગ આવશે અહીંયા x વર્ગ, b નો વર્ગ આવશે b વર્ગ. તો અહીંયા 2 છે તો 2 નો વર્ગ કેટલો આવશે? +4. આ બે હંમેશા પ્લસ જ આવશે. આ બે પહેલું અને અંતિમ પદ બીજા કૌંસમાં હંમેશા પ્લસ જ આવે. એટલે 2 નો વર્ગ કેટલો થઈ ગયો? 4. x નો વર્ગ એટલે કે x વર્ગ. હવે મધ્યમ પદ અહીં લખવાનું છે. સૌથી પહેલા માઇનસ છે તો વિરુદ્ધ નિશાની કરવાની છે, એટલે કે પ્લસ આવશે. માઇનસ છે તો અહીં આવશે પ્લસ. હવે આ બંનેનો માત્ર ગુણાકાર કરવાનો છે. 2 ગુણ્યા x કેટલા થશે? 2x. a ગુણ્યા b એટલે કે ab. એવી રીતના અહીં 2 ગુણ્યા x એટલે કે 2x. આવી રીતના આના અવયવ પડશે. હજી એક એક્ઝામ્પલ આપણે જે લઈએ, દાખલા નંબર 2, 8x નો ઘન -1. આ પૂર્ણ ઘન છે તો તેના અવયવ પાડશું. સૌથી પહેલા આનું ઘનમૂળ કૌંસમાં લખી નાખશું અને 1 નું ઘનમૂળ કૌંસમાં લખી નાખશું. 8 નું ઘનમૂળ થશે 2, x ઘનનું ઘનમૂળ થશે x, 1 નું ઘનમૂળ થશે 1. આ સૌથી પહેલું. હવે આના અવયવ આપણે આવી રીતના પાડવાના છે. સૌથી પહેલા પહેલો કૌંસ, તો પહેલા પદનું ઘનમૂળ 2x, અંતિમ પદ 1 નું ઘનમૂળ 1, મધ્યમ પદમાં જે નિશાની આપેલી છે તે નિશાની. આ પહેલો કૌંસ. હવે બીજો કૌંસ આના ઉપરથી લખવાનો છે. સૌથી પહેલા પહેલા પદનો વર્ગ, અંતિમ પદનો વર્ગ. પહેલા પદનો વર્ગ અને અંતિમ પદનો વર્ગ ઈ પહેલા લખી નાખવાના. 2x નો વર્ગ 4x વર્ગ, 1 નો વર્ગ થશે 1. હવે નિશાની અહીં માઇનસ છે તો અહીં આવશે પ્લસ. આ બંનેનો ગુણાકાર 2x ગુણ્યા 1, આ બંનેનો ગુણાકાર 2 × 2x. આ આવી ગયો આપણો જવાબ. તો પૂર્ણ ઘન માટે આ 2 અવયવ પડશે, એ ખાસ યાદ રાખજો. હવે એના પછીનો દાખલો આપણે જોઈ લઈએ. હવે એના પછીનો દાખલો આપણે ચેક કરી લઈએ. દાખલા તરીકે 27x ઘન ઓછા 125. સૌથી પહેલા 27x ઘન અને 125 ના ઘનમૂળ કૌંસમાં લખી નાખી. 27 નું ઘનમૂળ થાય 3, કારણ કે 3 તેરી 9 અને 9 તેરી 27. 27 નું ઘનમૂળ થશે 3, x ઘનનું ઘનમૂળ થશે x. અને 125 કેનો ઘન છે?
125 છે 5 નો ઘન, 5 ને 3 વાર ગુણવાથી 125 મળે. 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 5 125, એટલે બંનેના ઘનમૂળ લખી નાખવાના. હવે સૌથી પહેલા આ સૂત્રની મદદથી આ વખતે અહીં પ્લસ રાખી તો અહીં પ્લસ આવશે. તો સૌથી પહેલા પદનું ઘનમૂળ 27x ઘનનું ઘનમૂળ આવશે 3x, 125 નું ઘનમૂળ 5. જે નિશાની આપેલી છે તે જ નિશાની કરવાની રહેશે. ત્યારબાદ બીજા કૌંસમાં સૌથી પહેલા 3x છે એનો વર્ગ કરવાનો છે. 3x નો વર્ગ થશે 9x વર્ગ, 3 નો વર્ગ 9, x નો વર્ગ x વર્ગ, અને અંતિમ પદ બીજા કૌંસમાં આવશે 5 નું વર્ગમૂળ થશે 25. થઈ ગયું. હવે આ પદ લખવાનું છે, આ બંનેનો ગુણાકાર a ગુણ્યા b એટલે કે ab, એટલે આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે. ઈ પહેલા નિશાનીમાં ખાસ ધ્યાન આપજો, અહીં પ્લસ છે તો અહીં નિશાની આવશે માઇનસ, વિરુદ્ધ નિશાની આવે. અહીં માઇનસ છે તો આપણે પ્લસની નિશાની કહીએ, અહીં માઇનસ છે તો આપણે પ્લસની નિશાની કહીએ. તો એવી રીતના અહીં પ્લસ છે તો વિરુદ્ધ નિશાની માઇનસ. હવે બંનેનો ગુણાકાર 5 તેરી 15 અને x. તો આના અવયવ પડશે, આ બે કૌંસ છે એના અવયવ મળશે આપણને. એટલે આ રીત છે, ઈ છે પૂર્ણ ઘનના અવયવો. આ પણ ઘણી જગ્યાએ આપણને ઉપયોગી થશે.